એક ભાઈ ત્યાં તો 12 મહેમાન આવેલા, એમાં સાંજે વાળું કરવા બેઠા. આપણે જમવાના પ્રકાર છે. સવારમાં ગામડામાં જે નાસ્તો કરે, સવારમાં જમે એને શિરામણ કહે, બપોરે જમે એમાં વાડીએ જમતા હોય તો એમ કે ભાત લઈને ગયા છે, અને રાતે જમે સાંજે એને વાળું કર્યું કહેવાય. આ જમવાના અલગ અલગ ત્રણેય પ્રકાર છે. એ સાંજે વાળું કરવા મહેમાન બેઠેલા તો છેલ્લે ખીચડી આવી, તો ખીચડીમાં ખાડા કર્યા, ઘી વધારે હમાય. માપે ખાડા કરે તો વાંચો નહીં, પણ કુંભારે ઈટું પાડવા ગારિયા પલાઈ રહ્યા હોય એવા ખાડા કર્યા. ભરતણીની દીકરી નાનકડી તપેલી લઈને ઘી લઈને નીકળી, ખીચડીમાં ખાડા જોઈને પાછી રસોડામાં વહી ગઈ, મોટું તપેલું ઉપાડીને આવી. તો મહેમાન અંદરો અંદર વાતો કરવા માંડ્યા કે આમ જો આનું નામ સંસ્કાર કહેવાય, દીકરી કેટલી સંસ્કારી છે. એને ખબર પડી ગઈ કે આટલું ઘી પૂરું નહીં થાય, એટલે મોટું તપેલું લઈને આવી. પણ ખાડા ભર્યા ત્યારે ખબર પડી કઢી ના પીર્યા.